મારું નામ ભૂમિત ગડા, 13F મારો ફ્લેટ નંબર છે અને હું પ્રીવિયસ સેક્રેટરી હતો અહીંયાનો. અને આમનું નામ રશ્મિકાંત ભેદા. એ ટાઈમ પર મારા ટાઈમ પર વાઇસ ચેરમેન હતા અને આ શિલ્પાબેન ભેદા એ ટ્રેઝરર હતા, ખજાનચી. આપણી સોસાયટીનું જે 3 કરોડનું જે કૌભાંડ આપ સામે બહાર પાડ્યું છે એ વિશે થોડી માહિતી આપો અને આપણે ક્યાં ક્યાં ફરિયાદ કરી અને આપની શું માંગ છે? એટલે અમે એના બાબત ઉપર રજિસ્ટ્રારમાં રીઓડિટની માંગ કરી છે ગવર્મેન્ટ ઓડિટર પાસેથી 2008થી કરીને 2025 સુધીની. અને શાંતિલાલ દોશી અને જે એમાં હતા મળેલા, જે પોતાના ખાતામાં પૈસા લીધા છે સોસાયટીના એકાઉન્ટથી, એમની ફરિયાદ રબનીક છેડાએ પોલીસ સ્ટેશનમાં બી કરી છે. આપ સાહેબ સોસાયટીમાં જ્યારે 3 કરોડનું કૌભાંડ થયું છે તે બાબતે તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી અને ત્યાંથી તમે જવાબ મળ્યો? અમે સાથે જ ફરિયાદ કરી છે, જે રજિસ્ટ્રાર આગળથી કરી છે કે જે આપ ટોટલ રીઓડિટ કરાવી દો, પ્લસ પોલીસ સ્ટેશનમાં કરેલી છે કે જે આ ઉચાપતને થઈ છે. અને નીતિનભાઈજી કે ફાઇલું ખણેભાઈ કે વિડીયો રેકોર્ડિંગ બધી આપેલી છે પોલીસ સ્ટેશનમાં પણ, કે એક વખત જ્યારે એ કપડું ઢાંકી સીસી અને ત્યારે પણ ફાઇલ લઈ ગયા હશે એવી શંકા છે. એક વખત તો ચોખ્ખું દેખાય છે કે એમણે એક વોટ્સએપમાં પણ લખેલું છે કે અમુક કાગળ ને બધા હું લઈ ગયો છું. એટલે એની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પણ કરેલા. આપને સોસાયટીમાં આટલું કૌભાંડ થયું, તમને ક્યારે જાણ થઈ અને એની સુધી માહિતી કઈ કે તમને જાણ થઈને ક્યારે ખબર પડી કે આ વસ્તુ અમારી સોસાયટીમાં થાય છે? હું જ્યારે સેક્રેટરી બન્યો 2024 ઓક્ટોબરથી ચાર્જ લીધો, એના પછી ધીરે ધીરે મને આ બધું ખબર પડતી ગઈ. બેલેન્સ શીટ જે હતી આપણી સોસાયટીની, એટલે અહીંયા પહેલાંની કમિટીઓનો એવું કહેવાનું હતું કે લોકડાઉનથી આપણી બેલેન્સ શીટ ને એકાઉન્ટિંગ થઈ નથી. જબકી મને એ બેલેન્સ શીટ બધી ઓફિસમાંથી એની કોપી મેમ્બર્સ પાસેથી અહીંયા ત્યાંથી મને એની કોપીસ મળી ગઈ, જે ટાઈમ પર બેલેન્સ શીટ્સ ઓડિટ થઈને રજિસ્ટ્રાર પાસે સબમિટ થઈ ગઈ હતી. કોપી એની ઓડિટર પાસે બી ઓડિટ થઈ ગઈ હતી. બટ મેમ્બર્સને બધાને કહેવામાં એવું આવતું હતું કે આ થઈ જ નથી. અને એના સાથે મને શાંતિભાઈના ખાતામાં જે પૈસા ટ્રાન્સફર થયા છે એ સોસાયટીના બેંક એકાઉન્ટથી ખબર પડી કે શાંતિભાઈના જે અમારું મેનેજર છે, અમારા પાસે વર્ક કરે છે એઝ અ સ્ટાફ, એને પોતાના ખાતામાં સોસાયટીના એકાઉન્ટથી પૈસા ટ્રાન્સફર કરીને લીધા છે. જ્યારે એ બધું ઇન્વેસ્ટિગેશન મેં કરતો ગયો ધીરે ધીરે, ત્યારે મને બધું ડિટેલ્સ આવતી ગઈ. તમામ પ્રકરણમાં કેટલા લોકો જોડાયા છે અને જે સોસાયટીના કામો માટે જે પૈસા વપરાયા છે એમ કહે છે, તો તમે જ્યારે સ્થળ નિરીક્ષણ કર્યું સોસાયટીમાં જ્યારે વર્ષ આવતા હોય તો કેવા કામ તમને દેખાયા કામ? બેસિકલી તમે 2009-10ના ટાઈમનું અગર કેલ્ક્યુલેશન કરો તો 3.25 કરોડમાં ઘણું બધું કામ થઈ જવું જોઈએ. જબકી સોસાયટીમાં ખાલી બિલ્ડિંગની રિપેરિંગ એટલે ક્રેક ફિલિંગ ને પ્લાસ્ટરિંગ ને ઉપર જે અમારા શોના નરિયા લાગેલા હતા એને કાઢીને ચિપ્સ લગાડી છે અને કલર થયો છે, બસ. આ સમગ્ર પ્રકરણમાં તમારા કેટલા લોકો જોડાયા હશે ભૂતપૂર્વના અને એમના પર કેવી કાર્યવાહી થવી જોઈએ? એટલે અમારે એવું હોય છે કે જે ભૂતપૂર્વ જે કમિટી હોય તો લગભગ અમારી 11 જણાની કમિટી હોય છે. તો એ 11 જણા એમાં ઇન્વોલ્વ હતા, જે 9-10ની હતી. અને એના પછી જે 2014 સુધીની જે કમિટી હતી એમાં બી 11 જણા હતા. એટલે ટોટલ 22 જણા સાથે મેનેજર અને અમારો જે સ્ટાફ છે, જે વોચમેન ને એ લોકો બધા પર અમને શંકા છે. એ લોકો બધા જ આમાં ઇન્વોલ્વ છે. સમગ્ર તમને પોલીસ સ્ટેશન ડિપાર્ટમેન્ટમાં આપણે ફરિયાદ કરી છે, આગામી દિવસમાં તમારી શું માંગ છે? આપ જે ફરિયાદ કરી છે, અમે જે પુરાવા બી સબમિટ કર્યા છે એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરે પ્રોપર અને એનું રિઝલ્ટ બહાર લઈ આવે. એટલે જ અમે ઓડિટર પાસે, રજિસ્ટ્રાર પાસે બી રીઓડિટની માંગ કરી છે તાકી બધું બહાર આવી જાય. અમને યોગ્ય ન્યાય મળે. જે પૈસા ખોટા ખર્ચાઈ ગયા છે કે જે ખોટો એનું થયું છે એ બહાર કાઢે તો સભ્યોને એનું જે કંઈ બેનિફિટ મળે, બધા જે 203 સભ્યોને, અને જેમણે એકચ્યુઅલ ખોટું કર્યું છે એને ખુલ્લા પાડીને એમને જે સજા થઈ શકે એ સજા. આપણે ન્યાય જોઈએ છે બેઝિકલી, કે ભવિષ્યમાં આવું કોઈ કરતા વિચાર કરે.